નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે। રાજ્યમાં વરસાદને લઈને પોરબંદરથી અમદાવાદ સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બંદરોએ 3 નંબરનું સિગ્નલ પણ યથાવત રાખવામાં આવ્યું છે। હવે વિદેશમાં અભ્યાસ માટે ₹15 લાખની લોન મળશે। પોલીસ કર્મચારીઓના સંતાનોના શિક્ષણમાં સહાયરૂપ થતી ભણતર સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે। ખાસ કરીને પોલીસ કર્મચારીની દીકરીના અભ્યાસ માટે મળતી સહાયમાં 25% વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદમાં ફરી એકવાર બેફામ BRTS બસ ચાલકે રફતારનો કહેર વરસાવ્યો છે। રસ્તો ક્રોસ કરતો 27 વર્ષીય યુવક ઝડપનો શિકાર બનીને પોતાનો જીવ ગુમાવી બેઠો છે। ખેડૂતોને નુકસાનમાં સહાયરૂપ થવા માટે ગુજરાત સરકાર ઝડપથી રાહત સહાય પેકેજ જાહેર કરશે તેવું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે। ઇજિપ્તમાં ખુલ્યું દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ, 57,000 કલાકૃતિઓ, 3,000 વર્ષ તુતનખામનની કબર અને ખજાનો મૂકવામાં આવ્યો છે। વડોદરામાં RTOમાં AI ડ્રાઇવિંગ ટેસ્ટથી કામગીરી હાથ ધરાતા તારીખ 10 થી લઈને 23 નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ થઈ શકશે નહીં। પરિક્રમા રદ છતાં ભવનાથમાં ઉમટી પડ્યા છે 50,000 ભક્તો। ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન કરીને સંતોષ માની રહ્યા છે। જામનગરમાં નંદન પાર્ક વિસ્તારમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરનાર પેઢી પાસેથી તંત્રએ ₹40,000નો દંડ વસૂલ્યો છે। વડોદરા કોર્પોરેશને વિવિધ વિસ્તારોમાં લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરમાં રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટિક પેઇન્ટની કામગીરી 75% પૂર્ણ થઈ જવા પામી છે। વડોદરામાં ઇલેક્ટ્રિક બસ ટર્મિનલના પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની કામગીરી 45% પૂર્ણ કરી દેવામાં આવી છે। ભાઈ ભાભીની હત્યા બાદ મૃતદેહને દાટી નાખ્યો હતો। માતા અને પુત્ર જાણે કશું જ બન્યું ન હોય તેમ રહ્યા હતા। વિસાવદરથી ટ્રિપલ મર્ડરનો મોટો કિસ્સો સામે આવ્યો છે। અરવલ્લીમાં બાયડ દહેગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। યુવકના શરીરના ભયંકર ઈજાઓ થતાં અરેરાટી વ્યાપી જવા પામી છે। અમદાવાદમાં ફરીથી BRTS બસનો કહેર। ખોડિયારનગર ટ્રેક ક્રોસ કરતા યુવકનું બસની અડફેટે કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે। જામનગર શહેરના જિલ્લાના સસ્તા અનાજની દુકાનોની હડતાલ શરૂ થતાં લાભાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ। 24 કલાકમાં 118 તાલુકામાં માવઠાની અસર જોવા મળી। પોરબંદરમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। સરકાર ગોથે ચડી, પહેલા 7 અને પછી 20 અને હવે 3 દિવસમાં ખેતીના નુકસાનીનો સર્વે કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।